જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે તમે જોઈ શકો છો કાકા ભાઈ આવે છે અમારા, એ અમે વ્લોગ બનાવીએ તો આવે છે ભાઈ, જો આવે છે જોઈ શકો છો. એ કે વ્લોગ તમે બહુ બનાવો છો. શરૂઆત આજે ભાઈ વરસાદ બહુ છે એના કારણે થઈ છે, બહુ વરસાદ છે, પાણી જોઈ શકો છો તમે. આપણા કાકા આવે છે, એ અમને બહુ કે તમે બહુ વ્લોગ બનાવો, બરોબર ને ડુંગરભાઈ? બરોબર. તો અહીંયાથી નીકળી જાય કારણ કે આ બનાવી નહીં દે ભાઈ. ઝાલાભાઈ કઈ કહે છે? હું ઝાલાભાઈ હું થયો? જીતુભાઈ નું ઘર આખું પાણીમાં તણાઈ ગયું છે, હવે બીજું બનાવવાનું થાય છે. આપણે બહુ વધી ગયો છે. આપણે ઓલો ટાંકો બનાવ્યો હતો ભાઈ પીવા માટે, બરોબર, ગાયું ને, પણ ટાંકાના લેવલ અટાણે પાણી છે, જેમ જેમ આગળ જઈએ પાણીનું પ્રમાણ વધારે જ છે ભાઈ, નદી જેવું થઈ ગયું છે. તો ભાઈ તમે જોઈ શકો છો પાણી એકદમ નદી વાગી જાય છે, નકા આ એક ટાઈમમાં હાવ પડ્યું હતું ચોખ્ખું, કાંઈ પાણીનો ટીપો નહોતો. 2 દી ખાલી વરસાદ છે, 2 દી વરસાદ પૂરું કરી નાખ્યું. જો નદી હોય છે, નદી કાયદેસર. આમાં ઠેકડો મારે એટલે એમ જ લાગે કે નદી જ છે. આમાં ઠેકો મારો તમે દેખાવે નહીં એટલું પાટું, એટલું બહુ ઊંડું છે ભાઈ. તો આપણે આગળ જઈએ, હજી આગળ પાણી હજી ઘણું છે, બરાબર. વરસાદ થઈ જાય પછી ભાઈ લોકેશન તમે જોઈ શકો. લોકેશન એવું હોય કે આપણે મજા જ આવે રાખે, એટલે અમે હાલીને નીકળી ગયા છે, જેટલો પલ્લો થાય એટલો, બરાબર. લાઇટો બાઇટ તો હવે કેદી આવશે એ વાટ જોવાની રહે. તમે જોઈ શકો છો પાણી ભાઈ બહુ છે અહીંયા. એ તો વરસાદ બંધ થયો છે, બાકી અહીંયાથી નીકળાય એમ હતું નહીં. આપણે તો આવ્યા છે ચેક કરવા. પાણી જોઈ શકો છો ભાઈ. ડુંગરભાઈ હવારમાં કેટલું હતું પાણી? હું તો જો કે અટાણે આવ્યો જ ભાઈ. હા, જીતુભાઈને નાહવાની બહુ મજા આવે છે વરસાદમાં. ઠંડુ તો હોય જ ને ભાઈ. ભાઈ આમ ફોનમાં નાખો, ફોન આપણો એક નબળો છે, વ્લોગ બનાવવા માન કામ આવે છે, એ તમે ટારી નાખશો, બરાબર. એટલે ખોટી મસ્તી જોઈ શકો છો ભાઈ. આ જીતુભાઈને નાહવાની બહુ મજા આવે છે કારણ કે આ પાણી જેવું જાય. ડુંગરભાઈ તમારે નાવું છે? એક સુઈલી મારો, એક સુઈલી મારો. અહીંયા સુઈલી મારો, અહીંયા રોડ ઉપર. તું क्या मुझे मार डालना चाहता है? मार डाल मुझे. પાણી જોઈ શકો છો ભાઈ. પાણી બહુ એટલે બહુ વધારે છે, વધારે પ્રમાણમાં પાણી છે. ગાડીઓ હમણાં ઓછું છે, બાકી આ ગાડી મને લાગે છે અડધા સુધી ડૂબી જાય એટલું પાણી હતું. ને થોડુંક પાણી છે એટલે ભાઈ આમાં નાવાય, બાકી ખોટું રિસ્ક લેવા નહીં, બરાબર. પાણી થોડુંક પાણી ઓછું છે એટલે આમાં આવાય, બાકી વરસાદમાં ક્યાંય બહાર નીકળવું નહીં. સરકારની મનાઈ છે, જવાબદારી તમારી બધી આવશે, એટલે નહીં રિસ્ક ખોટું લેવું નહીં. અહીંયા તો પાણી છે નહીં કાંઈ, પગ ડૂબે એટલું પાણી છે હમણાં. વરસાદ ચાલુ હતો ત્યારે વધારે છે, જોઈ શકો તમે. એટલે વરસાદ ચાલુમાં આ બાજુ ઘરની બહાર ક્યાંય નીકળવું નહીં. બંધ થઈ જાય પછી ભલે તમે નીકળો. એવું હોય છે કે વધારે વરસાદ ચાલુ હતો ભાઈ ત્યારે આ બધા ફૂલ આખો ડૂબી ગયો હતો. જીતુભાઈ સાચી વાત છે? જીતુભાઈ, હા જીતુભાઈ નાવામાંથી નવરા થાય તો ભાઈ કંઈક બોલે. હા જીતુભાઈ આ કહે છે કે વરસાદ હતો ત્યારે આ બધું ડૂબલ હતું ભાઈ, સાચી વાત છે? ઓરેલ બધું બંધ હતું ભાઈ. વરસાદ જો કે બહુ વધારે પ્રમાણમાં પડી ગયો છે દ્વારકામાં, દ્વારકા મીઠાપુરમાં. કંઈ તો ના જ રાખે છે ભાઈ, એને બહુ નાહવાની મજા આવે છે. થોડું થોડું પાણી છે એટલે નાવાય, બાકી ખોટું આ બાજુ જવાય નહીં. આ બાજુ વધારે પ્રમાણમાં પાણી છે ભાઈ, રોડ ઉપર નાહી લેવાય નાહવું હોય તો. એમ તો નીકળાય જ નહીં વરસાદમાં, તો નીકળાય જ નહીં. ડુંગરભાઈ બરોબર ને? વરસાદમાં નીકળાય નહીં, બરોબર ભાઈ. હમણાં અહીંયાથી નીકળાય છે, બાકી ચાલુ વરસાદમાં અહીંયાથી નીકળવાની મનાઈ હતી ભાઈ. વરસાદ બહુ એટલે બહુ વધારે પ્રમાણમાં આવી ગયો છે મીઠાપુરમાં. જોઈ શકો છો રોડ ઉપર ભાઈ એટલું પાણી છે. ના રોડની નીચે કાયદેસર નદી જાય છે, અને આ નદીમાં પડીએ એટલે ભાઈ મળીએ નહીં તો પાકું જ છે. રોડ ઉપર જોઈ લો કેટલું પાણી છે ભાઈ. આવું નહીં, વરસાદના સમયમાં જેમ બને એમ ઘરથી નીકળવું જ નહીં. ને ભાઈ મોજ જોઈ લે, બધા નાય છે અટાણે, કારણ કે વરસાદમાં નાહવાની મોજ બધાને આવે ભાઈ. જીતુભાઈને તો એમાં ભૂલ આવે છે.
બરોબર, હાલો આપણે આગળ જઈએ થોડુંક હજી. તમે જોઈ શકો છો પાણી કેમ જાય. એક નંબર લોકેશન છે ભાઈ. વરસાદમાં ફરવાની મજા જ અલગ છે. આપણે તો અહીંયા ખાલી બેસવાની મોજ. આગળ જઈએ આપણે હજી થોડુંક પછી પાછા ઘરે નીકળી જાઉં. વધારે ફોલો કરવા જેવું છે ને. દૂર આવ્યા છીએ એ જોઈ શકો છો કાયદેસર પહાડોમાં નદી જતી હોય એવી રીતે નદી જાય છે. જોઈ શકો છો પાણી ભાઈ. પાણીનો પ્રવાહ બહુ વધારે છે, વધારે પડતું. તમને લાગે નહીં કે આ રોડ ઉપરથી જાય છે, એમ જ લાગે પહાડોમાં જાય છે ભાઈ. એવું લોકેશન થઈ ગયું છે બાદલી ગામ. પાણી જોઈને આપણે એમ લાગે જ નહીં કે ભાઈ આપણે ક્યાંક ગામડામાં છીએ, એવું જ લાગે કે પહાડોમાં ક્યાંક આવી ગયા ફરવા. क्या बात है सर, क्या बात है सर. પાણી જોઈ શકો છો. આપણે અત્યારે હાઈવે ઉપર જઈએ. હાઈવે ઉપર આટલું પાણી છે, જોઈ શકો છો. પાણીનો પ્રવાહ જોઈ લ્યો તમે. બહુ વધારે પાણી છે ભાઈ. આખો એરિયો એટલે એરિયો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાણી જ છે. વરસાદ આજે બહુ વધારે પડી ગયો છે. આપણે થોડી વખત અહીંયા બેસશું. મારે નાહવાની ઈચ્છા થઈ ગઈ તો હું એ નાહી લઈ, પછી નીકળશું ઘરે. બરોબર બરોબર ને જીતુભાઈ? હા, કે નાહવું છે હજી? ના એ પછી જાય ઘરે.